₹2000 લાઇટ બિલ, ₹3000 દૂધના, 6000 કરિયાણાના, 2000 શાકભાજીના. કા મમ્મી તેને એક એક રૂપિયાનો હિસાબ રાખે છે. આવું કોઈ કરતું હશે? બધા કામ કંજૂસવાળા છે. મમ્મી ₹5000 આપો ને, મારે માર્કેટ જવું છે. 5000? 5000 નું શું લાવીશ તું? મારે ડ્રેસ ને એવું લાવવું છે ને, થોડો ઘરનો સામાન લાવવો છે. હા આલે 5000. હા પણ સાંભળ, આવીને મને બધો હિસાબ લખાવજે. અરે મમ્મી કેવી વાત કરો છો? હવે હું શું તમને એક એક રૂપિયાનો હિસાબ આપું? હા પણ એમાં શું થઈ ગયું? હિસાબ જ લખવાનો છે ને મારે લખવું પડે. હા વાંધો નહીં. મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું વાત છે? મમ્મી છે ને બધી વાતમાં કંજૂસાઈ કરે છે. હમણાં હું બજારમાં ગઈ હતી ને તો મને પૈસા આપ્યા ને તો મને શું કે આવીને તારે મને એક એક રૂપિયાનો હિસાબ આપવાનો. હવે તમે જ વિચારો, હું કઈ શું બહાર રહી છું? તમારા પૈસામાં શું મારો કોઈ હક જ નથી? અરે એવી વાત ન હોય, પણ મમ્મી બધો હિસાબ લખતા હોય ને એટલે એ પૂછતા હોય, તો એ તું કે એટલે હિસાબ લખી નાખે પાછો. એટલે નહીં, એને એમ હોય કે હું કદાચ પૈસા રાખી ન લઉં. એને મારા ઉપર જરાય વિશ્વાસ જ નથી. એવી વાત ન હોય. એવી જ વાત છે એટલે હું તમને કહું છું. એવી વાત હોય ને તો હાલ તને મમ્મી સાથે વાત કરાવું, ચાલ. હા ચાલો. મમ્મી આ મનીષા શું કહે છે? શું કહે છે? એને બજારમાં જવા માટે તમારી પાસેથી પૈસા માંગ્યા અને તમે હિસાબની વાત કરી. હા હિસાબ તો મેં માંગ્યો તો. અરે મમ્મી, હું કમાઉં છું અને મારી કમાણી ઉપર જેટલો તમારો હક છે એટલો મનીષાનો હક છે, તો પછી તમે એની પાસે આવો હિસાબ ન માંગી શકો. પણ તને તો ખબર જ છે ને કે હું કેટલાય ટાઈમથી હિસાબ લખું જ છું. જ્યારથી તારા પપ્પા કમાય છે ને ત્યારથી હું બધો હિસાબ લખું છું. અરે મમ્મી, એ સમય જુદો હતો અને અત્યારનો સમય બદલાઈ ગયેલો છે. હવે તમારે સમજવું જોવે. હવે તમારે ત્યાં થોડુંક જવાબદારી મનીષાને આપી દેવી જોવે. પણ તમે તો આણે પૈસા માંગ્યા નથી ને તમારે બસ હિસાબનું કામ ચાલુ કરી દીધું હોય. અને એ કઈ નાની છોકરી તો છે નહીં કે ગમે ને એ ખર્ચો કરી નાખે ને પોતે રાખી લે. પણ મારો કહેવાનો મતલબ એવો નહોતો. મમ્મી તમારા બધા મતલબ હું સમજુ જ છું. હા તો કાંઈ વાંધો નહીં. અલે આ હિસાબનો ચોપડો અને આ તિજોરીની ચાવી, આજથી તું બધું સંભાળજે. ના મમ્મી, એ બધું તમે જ રાખો, કેમ કે મારાથી આવા કંજૂસવાળા કામ નહીં થાય. તને હેરાન કરવા માટે કાંઈ હું આ બધા હિસાબ નથી લખતી. હું તો એટલા માટે લખું છું કે ખબર પડે કે આ મહિને કેટલો ખર્ચો થયો, કેટલા પૈસા બચ્યા, એટલા માટે. અને આ જ રીતે બચત કરી કરીને અત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને મને ખબર જ છે કે તું સારી રીતે આ ઘરની બધી જવાબદારી નિભાવીશ અને ઘરે સંભાળીશ. એટલે લખજે આ બધો હિસાબ. અને મારી એક વાત યાદ રાખજે કે હંમેશા હિસાબ લખવાનું રાખજે, તો તને બધી મદદ મળશે.